Good morning, students. Very warm welcome to the online session on the behalf of Sri Usha College. I am Ami Sangvi. Your class is Become Semester 4. Subject is Cost Accounting 2. As a reference book, we are using B.A. Shah Prakashan's textbook. And currently, we are continuing Unit 1 Process Costing. We have completed many sums. And today, I am going to explain and elaborate sum number 5. Textbook, page number 55. Let's take a look at the question. The product passes through three processes A, B, and C. 10,000 units were introduced to process A at rupees 10 per unit. Other direct expenses were મટીરિયલ લેબર ડાયરેક્ટ એક્સપેન્સ એકચ્યુઅલ આઉટપુટ યુનિટમાં આપી દીધું છે નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપ્યા છે અને સેલિંગ પ્રાઇસ ઓફ નોર્મલ વેસ્ટેજ એ આપી દીધું છે નવી વસ્તુ આ સમયે છે કે અહીંયા આપણને નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ કે યુનિટ કાંઈ આપ્યું નથી ફાઇનલ પ્રોડક્ટ વોઝ સોલ્ડ એટ ₹51 ફાઇનલ પ્રોડક્ટ છે 51 ના ભાવે આપણે વેચી fetching a profit of 16.2 by 3 on sales. Prepare process accounts and find out the percentage of normal wastage in process C. એટલે અહીંયા આપણે આટલું જ કરવાનું છે પ્રોસેસ C ના ફાઇનલ નોર્મલ વેસ્ટેજ જે છે એના પર્સન્ટેજ આપણે ફાઇન્ડ કરવાના છે તો સ્ટાર્ટ કરીએ સમ રાઈટ હેન્ડ સાઈડ આન્સર છે આપણે કરી છીએ એમ ત્રણ પ્રકારની પ્રોસેસના અકાઉન્ટ્સ ત્રણ અલગ પેજમાં તમારે ડ્રો કરવાના રહેશે એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન આપણે બનાવવું કે નહીં એ પછી નક્કી કરશું તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે રો મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એ પ્રોસેસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ રો મટીરિયલ ઇન્ટ્રોડ્યુસ 10,000 યુનિટ 10 રૂપીસની પ્રાઇસ પર આ લખી નાખો ત્યારબાદ મટીરિયલ લેબર અને ઓવરહેડ સોરી ડાયરેક્ટ એક્સપેન્સ જે આપણને આપ્યા છે ત્રણેય યુનિટના એ મૂકી દેવાના અહીંયા આપણને એ પ્રોસેસ આપી છે એની આ ડિટેલ્સ જ લેવાની રહેશે અને યુનિટ ઇન્ટ્રોડ્યુસ છે એ તમને અહીંયા આપેલા છે હવે વર્કિંગ નોટમાં આવી જાઓ નોર્મલ પ્રોડક્શનમાં યુનિટ ઇન્ટ્રોડ્યુસ માઇનસ યુનિટ ઓફ નોર્મલ વેસ્ટેજ તો નોર્મલ વેસ્ટેજના યુનિટ આપણને 3% આપ્યા છે અહીંયા તો યુનિટ ઇન્ટ્રોડ્યુસ 10,000 આપણે લખ્યા છે અહીંયા જે લખ્યા એ લઈ લેવાના એના 3% એટલે 300 નોર્મલ વેસ્ટેજ ગણાશે એટલે તમારું નોર્મલ આઉટપુટ છે 9700 યુનિટ હોવું જોઈએ ઓકે હવે એકચ્યુઅલ આઉટપુટ તમને ક્વેશ્ચનમાં અહીંયા આપી દીધું છે 9500 જે આપણે અહીં મૂકી દેવાનું એકચ્યુઅલ આઉટપુટ 9500 યુનિટ્સ પાછળ તમે યુનિટ લખી શકો છો એટલે થવું જોઈએ 9700 થયું 9500 એટલે ઓછું થયું છે નોર્મલ પ્રોડક્શન કરતા એકચ્યુઅલ આઉટપુટ ઓછું હોય તો એબનોર્મલ લોસ અથવા વેસ્ટેજ ગણાશે તો 9700 માઇનસ 9500 કરશું એટલે 200 યુનિટ આપણને એબનોર્મલ વેસ્ટેજના મળી જશે હવે અહીંયા એન્ટ્રી કરીએ તો બાય નોર્મલ વેસ્ટેજ યુનિટમાં આપણે પહેલી જ વર્કિંગ નોટમાં 300 ફાઇન્ડ કર્યા ક્વેશ્ચનમાં અહીંયા આપી દીધું છે કે નોર્મલ વેસ્ટેજ સેલ કરીએ એટલે 2.5 ના રેટ ઉપર સેલ કરવું છે એટલે અહીંયા 300 into 2.5 કરશું એટલે 750 આપણને અમાઉન્ટ મળી જશે હવે એના પછી અહીંયા વર્કિંગ નોટમાં આવી જવાનું નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ તો નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ ટોટલ એક્સપેન્સ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ ડિવાઇડ બાય નોર્મલ આઉટપુટ આ ફોર્મ્યુલા ટેક્સ્ટબુકમાં આપેલી છે તો અહીંયા ટોટલ એક્સપેન્સ કઈ રીતે તો અહીંયા ડેબિટ સાઇડ જે ડિટેલ આપી છે આનો ટોટલ આપણે કરવાનો જે આપણને મળે છે 1,70,500 એમાંથી આપણે અહીંયા જે સેલ કર્યું નોર્મલ વેસ્ટેજનું બરાબર એ અમાઉન્ટ અહીંયા રિપીટ લખી નાખવાની 750 ડિવાઇડ બાય નોર્મલ વેસ્ટેજના યુનિટ આપણે ફાઇન્ડ કર્યા છે 9700 એ અહીંયા લખી નાખવાના નોર્મલ આઉટપુટના યુનિટ ગણાશે આમ કરતા આપણને નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ મળશે 17.15 રૂપીસ પર યુનિટ
હવે શું કરશું આપણે? તો અહીંયા આપણને એટલું ખબર છે કે આપણે યુનિટ 2 માં ટ્રાન્સફર કરવાના છે, સોરી પ્રોસેસ 2 માં કેટલા યુનિટ? તો કે એકચ્યુઅલ આઉટપુટ 9500 છે, આપણે એ મૂકી દેવાનું. એના મલ્ટીપ્લાય બાય તમે 17.50 કરશો, 17.50, એટલે તમને ટ્રાન્સફર અમાઉન્ટ મળશે 1,66,250. હવે તમે જે એબનોર્મલ વેસ્ટેજના યુનિટ ફાઇન્ડ કર્યા હતા એ અહીંયા લખવાના રહેશે. બાય એબનોર્મલ વેસ્ટેજ 200 યુનિટ આપણે ફાઇન્ડ કર્યા છે. જે અહીંયા ટ્રાન્સફર પ્રોસેસની જે અમાઉન્ટ હોય, સેલિંગ પ્રાઇસ, સોરી એની પર યુનિટ પ્રાઇસ, નોટ સેલિંગ પ્રાઇસ, સોરી ટ્રાન્સફર પ્રાઇસ જે છે 750, એ જ અહીંયા એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇનમાં પર યુનિટ સેમ અમાઉન્ટ ગણવાની. એટલે અહીંયા 200 into 70.5 કરશું એટલે 3500 આપણને મળી જશે એબનોર્મલ વેસ્ટેજ. હવે તમે જોશો તો બંને બાજુનો ટોટલ મળી આવશે. કમ્પ્લીટ. આઈ હોપ કે આટલું સમજાણું હશે. હવે આગળ વધીએ. એબનોર્મલ વેસ્ટેજ નું આપણે અકાઉન્ટ બનાવવાનું છે. તો ઉપર પ્રોસેસ અકાઉન્ટમાં એબનોર્મલ વેસ્ટેજમાં આપણે 200 યુનિટ લખ્યા, પ્રોસેસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. તો એબનોર્મલ વેસ્ટેજ નું અકાઉન્ટ જે બનાવશું એમાં ડેબિટ સાઇડ લખવાનું ટુ પ્રોસેસ એ. અહીંયા જે અમાઉન્ટ આપણે કરી છે 200 અને 3500, સેમ અમાઉન્ટ આપણે મૂકવાની રહેશે. હવે તમે સેલ કરો છો તો સેલ ઓફ વેસ્ટેજ છે એ આપણને કીધું છે કે એબનોર્મલ વેસ્ટેજ હોય કે નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ તમે 2.5 ના ભાવે વેચશો એટલે હકીકતમાં આપણો આટલો બધો લોસ નહીં ગણાય. સામે 2.50 રૂપીસ આપણને આ જે ભંગાર છે એ વેચવાના મળશે. યુનિટમાં 200 લખી નાખવાના અને ઇન્ટુ 2.5 કરશું એટલે આપણને 500 રૂપિયા આપણને મળે છે સેલ ઓફ વેસ્ટેજના. એટલે ખરેખર જ્યારે આપણે ટોટલ કરશું તો અહીંયા ટોટલ હવે કરી નાખવાનું, એ સેમ વસ્તુ અહીંયા રિપીટ કરવાની. એટલે પીએનએલ અકાઉન્ટમાં એકચ્યુઅલ લોસ ટ્રાન્સફર કેટલો થશે? નોટ 3500, પણ પીએનએલ અકાઉન્ટમાં લોસ ટ્રાન્સફર થશે 3000. આ આપણે એક પ્રોસેસ બતાવી. પહેલા આટલો વિડીયોને પોઝ કરો અને આખી એક પ્રોસેસ કમ્પ્લીટ કરી નાખો, પછી નેક્સ્ટ સેકન્ડ પ્રોસેસ તમે કન્ટિન્યુ કરજો. હું સેકન્ડ પ્રોસેસ કન્ટિન્યુ કરું છું. સેકન્ડ પ્રોસેસ લઈ લઈએ. પહેલી પ્રોસેસમાંથી આપણે 9500 યુનિટ હતા અને એ ટ્રાન્સફર કર્યા, એટલે 9500 યુનિટ અને 1,66,250 આપણે મૂકી દીધા ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ એ. એ સિવાય અહીંયા બી પ્રોસેસના મટીરિયલ, લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ, આ ત્રણ વસ્તુ છે એ અહીંયા લખી નાખવાની, મટીરિયલ, લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ. કમ્પ્લીટ. હવે આપણે વર્કિંગ નોટ કરી છે એ પ્રમાણે નોર્મલ પ્રોડક્શન યુનિટ ઇન્ટ્રોડ્યુસ આવ્યા 9500, નોર્મલ વેસ્ટેજના પર્સન્ટેજ આપણને આપ્યા છે 5%. તો 5% લેસ કરીએ એટલે નોર્મલ પ્રોડક્શન છે આપણને મળે છે 9025 યુનિટ્સ. એકચ્યુઅલ આઉટપુટ તમને ક્વેશ્ચનમાં આપી દીધું છે 9100. 9100 યુનિટ આપણે મૂકી દેવાના એકચ્યુઅલ આઉટપુટના. એટલે થવું જોઈએ 9025 યુનિટ અને થયું તમારે 9100, એટલે તમારે યુનિટ વધારે પ્રોડ્યુસ કર્યા તમે, એટલે એ ગણાશે એબનોર્મલ ગેઇન. તો એબનોર્મલ ગેઇનના યુનિટ આપણને આ રીતે મળશે 9100 માઇનસ 9025 એટલે 75 યુનિટ્સ આપણને મળી ગયા. એબનોર્મલ ગેઇનના યુનિટ ગણાશે. હવે આની સાથે સૌથી પહેલા આપણે લખવાનું નોર્મલ વેસ્ટેજ ને આપણને જે યુનિટ મળ્યા હતા 475. નોર્મલ વેસ્ટેજ સેલ કરવા જાવ એટલે તમને 5 રૂપીસ મળે છે સેલ કરવાની સેલિંગ પ્રાઇસ, એટલે બ્રેકેટમાં 5 લખી નાખ્યા. 475 ઇન્ટુ 5 કરશો એટલે તમને રૂપિયા મળશે 2375. એ ગણાશે નોર્મલ વેસ્ટેજ.
હવે એબનોર્મલ ગેઇન હંમેશા અહીંયા લખવાનું હોય. એબનોર્મલ ગેઇન એના યુનિટ લખી નાખવાના 75. એબનોર્મલ ગેઇન કેટલામાં સેલ કરશું એ આપણે અત્યારે લખવાનું નહીં. એના માટે આપણે અમાઉન્ટ ફાઇન્ડ કરવી પડશે. તો નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટની વર્કિંગ નોટ આવશે. ટોટલ એક્સપેન્સ એટલે કે આટલી વસ્તુનો આ આપણને ખબર જ નથી, આ લાઈન લેખી જ નથી એમ સમજી લો સપોઝ. તો આ ટોટલ કોસ્ટ થઈ, એનો ટોટલ થાય છે 2,73,125 જે અહીંયા મેં લખેલા છે, બરાબર. એમાં નોર્મલ વેસ્ટેજના 2,375 છે એ આપણે માઇનસ કરવાના. માઇનસ કર્યા બાદ જે નોર્મલ આઉટપુટ છે 9,025 એ મૂકી દેવાનું. પર યુનિટ આપણને પ્રાઇસ મળી 30 રૂપીસ પર યુનિટ. અહીંયા ડાયરેક્ટ એબનોર્મલ ગેઇનમાં 30 રૂપિયા મૂકી દીધા અને 75 into 30 કરશું એટલે 2,250 આપણને મળશે એબનોર્મલ ગેઇનના. સેમ વે ટ્રાન્સફર ટુ પ્રોસેસ સી ના યુનિટ આપણને આપ્યા છે. એકચ્યુઅલ આઉટપુટ છે એ ટ્રાન્સફર અમાઉન્ટ હોય એટલે 9100 આપણે મૂકી દીધા. એને મલ્ટીપ્લાય બાય જે આપણે 30 રૂપિયા પર યુનિટ ફાઇન્ડ કર્યા એ કરવાના એટલે ફાઇનલ અમાઉન્ટ મળશે 2,73,000 ટ્રાન્સફર ટુ પ્રોસેસ સી. આમ કરીએ એટલે ટોટલ છે એ બંને સાઈડનો મેચ થઈ જશે, સેમ ટોટલ આવી જશે. કમ્પ્લીટ. હવે એબનોર્મલ ગેઇન છે તો એની આપણે રિવર્સ એન્ટ્રી આપીએ. એબનોર્મલ ગેઇન નું અકાઉન્ટ આપણે બનાવ્યું છે. અહીંયા તમે જુઓ છો તો એબનોર્મલ ગેઇનના 75 into 2 to 30 કરીએ એટલે 2,250 આવ્યા. તો એ વસ્તુ અહીંયા ડેબિટ છે પ્રોસેસમાં, તો અહીંયા બાય પ્રોસેસ બી સેમ અમાઉન્ટ મૂકી દેવાની, ટોટલમાં મૂકવાના. હવે સપોઝ આ એબનોર્મલ ગેઇન ન થયો હોત, એનો મતલબ કે તમારે નોર્મલ વેસ્ટેજમાં એટલું ઘટ પડી, તો અહીંયા ડેબિટ સાઈડ આપણે એન્ટ્રી આવશે શોર્ટફોલ ઇન સેલ ઓફ નોર્મલ વેસ્ટેજ 75 યુનિટ. જો આ સારો માલ ન બન્યો હોત તો આપણે એને ભંગાર પ્રમાણે વેચે 5 રૂપીસ પર યુનિટ ભંગાર ના મળે તો આ ટોટલ 2,250 છે આપણો ગેઇન ન ગણાય. એમાંથી આપણે જે સપોઝ નોર્મલ લોસ હોત તો એટલું નુકસાન જાત તો એ આપણે માઇનસ કરવું પડે. તો 75 into 5 કરશું એટલે 375 ગણાશે શોર્ટફોલ ઇન સેલ ઓફ નોર્મલ વેસ્ટેજ. આમ કરતા હવે એબનોર્મલ ગેઇન નું અકાઉન્ટ ક્લોઝ કરીએ આપણે. ક્રેડિટ સાઇડ ટોટલ વધારે આવશે, સેમ ટોટલ રિપીટ કરી નાખી એટલે પીએનએલ અકાઉન્ટમાં અમાઉન્ટ જે ટ્રાન્સફર કરવાની મળશે એ છે 1875. આ રીતે આપણે સેકન્ડ પ્રોસેસ પણ કમ્પ્લીટ કરી લીધી. ઓકે, વિડીયોને પોઝ કરો, અગેન સેકન્ડ પ્રોસેસ આખી લખી નાખો, પછી થર્ડ પ્રોસેસ કન્ટિન્યુ કરજો. પ્રોસેસ સી માં આવી જાઉં છું હું. બી માંથી આપણે ટ્રાન્સફર કર્યા 9100 યુનિટ અને 273 રૂપીસ. અહીંયા જે મટીરિયલ આપ્યું છે લેબર અને ડાયરેક્ટ એક્સપેન્સ સેમ અમાઉન્ટ અહીંયા આપણે રિપીટ કરી નાખવાની. નોર્મલ વેસ્ટેજ ના યુનિટ, આ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે, આ આપણને આપ્યા નથી. એના માટે વર્કિંગ નોટ આપણે બહુ મોટી કરવી પડશે, તો ધ્યાનથી સમજજો વર્કિંગ નોટ. અધરવાઇઝ પહેલા આટલું નોટ ડાઉન કરી નાખો પછી વર્કિંગ નોટ સમજજો. અહીંયા એને આપણને એવું કીધું છે ફાઇનલ પ્રોડક્ટ વોઝ સોલ્ડ એટ ₹51 51 ભાવે વેચી અને સેલ્સ ઉપર 16.2/3 એટલે 16.67 થશે. પર્સન્ટેજ પ્રોફિટ ચડાવીને વેચાણ ઉપર 16.67% નફો ચડાવીને આપણે કરી. હવે પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે અહીંયા કોસ્ટ પ્રાઇસ છે, સેલિંગ પ્રાઇસ નથી રકમમાં. આ જે મળ્યા ને આનો ટોટલ આપણે કરીએ ને તો આ આપણને શું મળે, કોઈ પણ પ્રોડક્ટની કોસ્ટ. અને કોસ્ટ અકાઉન્ટમાં હંમેશા કોસ્ટ જ મળે, એમાં ક્યારે આપણે
પ્રોસેસ અકાઉન્ટમાં સેલ્સ ન મળે તો અહીંયા કોસ્ટિંગ આવ્યું એનું 36390090 એટલા માટે આપણે તમને લોકોને પર્સન્ટેજ ટેબલ મેં કરાવ્યું છે જેની અંદર રૂલ એવો છે કે સેલ્સ ઉપર 16.67% હોય તો કોસ્ટ ઉપર 20% આપણે કેલ્ક્યુલેટ કરી શકાય ઇક્વલ ટુ આપણી પાસે કોસ્ટ જ અવેલેબલ છે એટલે આપણે એ પ્રમાણે ચાલુ પડશે એટલે આ બ્રેકેટમાં લખી નાખવાનું તમારે કે ઓન સેલ 16.67 ઇક્વલ ટુ ઓન કોસ્ટ 20 એટલે સપોઝ આ રીતે કરવાનું વર્કિંગ નો સપોઝ કોસ્ટ ઇક્વલ ટુ 100 પ્લસ પ્રોફિટ 20 કરો એટલે સેલિંગ પ્રાઇસ આપણને 120 ની મળશે ઓકે હવે 120 એ સેલિંગ પ્રાઇસ હોય તો કોસ્ટ 100 તો આપણી પાસે સેલિંગ પ્રાઇસ કેટલી આપી દીધી છે 51 અહીંયા 51 આપી દીધી છે ડન તો 51 એ કેટલા આ રીતે કરતા આપણને કોસ્ટ પર યુનિટ મળશે 42.50 હવે આપણને અહીંયા એક્ચ્યુઅલ આઉટપુટ આપી દીધું છે 8100 ઓકે અહીંયા બાય ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક પ્રાઇસ આપણને મળી ગઈ 42.50 અને એના યુનિટ આપણને મળી ગયા આપી દીધા છે એટલે આ વેલ્યુ પહેલા લખી નાખવાની ક્વેશ્ચન એ છે કે આપણી પાસે આ નથી એ ન હોય તો તમે એબનોર્મલ લોસ કે પ્રોફિટ ગોતી શકો નહીં તો એના માટે ફરી એક વખત વર્કિંગ નોટમાં આવી જાઓ હું આ સાઈડ વર્કિંગ નોટ દેખાડું છું લેફ્ટ સાઈડ કે મારી પાસે સમ બંને બાજુ કરેલો છે આ રીતે તમારે વર્કિંગ નોટ કરવાની રહેશે સપોઝ યુનિટ ઓફ નોર્મલ વેસ્ટેજ આપણી પાસે છે નહીં એટલે આપણે અઝ્યુમ કરવાના x ટોટલ કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્સ માઇનસ સેલ ઓફ સ્ક્રેપ ટોટલ કોસ્ટ આપણને મળી ગઈ કેટલી મળી 42.50 રૂપીસ ઓકે હવે યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ આપણે આટલા હતા એમાંથી નોર્મલ વેસ્ટેજ માઇનસ કરો x એટલે આપણને ટોટલ કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ મળે ટોટલ એક્સપેન્સ કેટલો થાય છે તો આ ડેબિટ સાઈડ નો આ ટોટલ કરીએ આપણે આ બધાનો એટલે તમને ટોટલ મળે છે 3,63,090 અગાઉથી લખવાના નથી પણ કેલ્સીમાં ખાલી આ ચારનો ટોટલ કરવાનો એટલે આપણને મળશે સેમ અમાઉન્ટ 3,63,090 સેલ ઓફ સ્ક્રેપમાં આપણને રકમમાં આપેલું છે કે પ્રોસેસ સી નું ભંગાર વેચી આપણે સેલ સ્ક્રેપ તો 10 રૂપીસ પર યુનિટ આપણને મળવાના છે એટલે 10 રૂપીસ પર યુનિટ અને ઇન્ટુ નંબર ઓફ યુનિટ એટલે કે x એટલે 10x આપણને આ મળી ગયું હવે એક આપણને ઇક્વેશન મળી ગયું અહીંયા આપણે બ્રેકેટ ઓવર કરીએ તો 42.50 ઇન્ટુ 9100 કરશું એટલે આપણને 3,86,750 મળશે અને સેમ અમાઉન્ટને x સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 42.50x મળી જાય અહીંયા કોઈ ચેન્જીસ નથી કરતા અહીંયા જેમ છે એમ રાઈટ હેન્ડ સાઈડ જેમ છે એમ જ આપણે મૂકી દેશું હવે x વાળી અમાઉન્ટને સાથે મૂકશું અને સાદી અમાઉન્ટને એટલે કે ખાલી નંબર્સ આપ્યા છે ડિજિટ્સ છે એને એક સાઈડ મૂકશું તો લેફ્ટ સાઈડ આપણે ટ્રાન્સફર કરશું હવે અહીંયા માઇનસ 42.50 છે એને આપણે આ સાઈડ લઈ જઈએ એટલે એ પ્લસ થઈ જાય પછી આખે આખું આ અમાઉન્ટ આપણે અહીંયા લઈ લીધી ઇન શોર્ટ 42.50x માઇનસ 10x કર્યા એક સ્ટેપ મેં કટ કરીને કર્યું છે ઓકે અને અહીંયા 386 મોટામાંથી હંમેશા નાનું માર્ક કરવાનું ક્લિયર 386 અને 750 છે એમાંથી આપણે 3,63,090 માઇનસ કરશું એટલે અહીંયા આપણને 32.50x મળે છે સામે અમાઉન્ટ લેસ કરતા આપણને 23,660 મળે છે તો x બરાબર કેટલા થશે તો 23,660 ડિવાઈડ બાય 32. અહીંયા જે x ની સાથે મલ્ટીપ્લિકેશનમાં છે ગુણાકારમાં સામે જાય તો ડિવિઝન એટલે કે ભાગાકારમાં આવી જશે તો x ઇક્વલ ટુ 728 યુનિટ અહીંયા આપણને નોર્મલ વેસ્ટેજ ના યુનિટ મળી ગયા એટલે કે નોર્મલ વેસ્ટેજ ઇક્વલ ટુ x જે આપણે અઝ્યુમ કર્યું છે અહીંયા ઇક્વલ ટુ 728 યુનિટ્સ
કમ્પ્લીટ. ઈ નોર્મલ વેસ્ટેજ ના યુનિટ તમારે અહીંયા મૂકી દેવાના. હવે આપણે કરશું શું, તો નોર્મલી આપણે જે વર્કિંગ નોટ કરી છે એ પ્રમાણે આના પર્સન્ટેજ કીધા છે ફાઇન્ડ કરવાના. તો યુનિટ ઇન્ટ્રોડ્યુસ 9100 હોય તો એના નોર્મલ આપણે નોર્મલ વેસ્ટેજ કોનો શોધી છે, પર્સન્ટેજ આપ્યા હોય તો યુનિટ જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ એના. હવે આમાં નોર્મલ વેસ્ટેજ આપી દીધા, પર્સન્ટેજ આપ્યા નથી, તો રિવર્સ પ્રોસેસ થશે. આપણી પાસે યુનિટ બંનેને ખબર છે, 9100 ઇન્ટ્રોડ્યુસ કરો તો એનું નોર્મલ વેસ્ટેજ જો 728 થતા હોય તો પર્સન્ટેજ કેટલા હોય 100, તો 100 એ કેટલા, આ રીતે કરશું તો 100 into 728, 100 ગુણ્યા 728 ડિવાઈડ બાય 9100 કરશું એટલે આપણને આપણો આન્સર મળી જશે. કેટલા આવશે નોર્મલ વેસ્ટેજ ના યુનિટ? 8%. પર્સન્ટેજ યુનિટ ઓફ નોર્મલ વેસ્ટેજ. એટલે આ પર્સન્ટેજ અહીંયા તમને ક્વેશ્ચનમાં શોધવાના કીધા છે. ફાઇન્ડ આઉટ ધ પર્સન્ટેજ ઓફ નોર્મલ વેસ્ટેજ ઇન પ્રોસેસ સી. આટલું આપણે કરી નાખ્યું. હવે બહુ ઇઝીલી થઈ જશે. વર્કિંગ નોટ તમે આગળ ન કરો તો પણ ચાલશે. ફોર એક્ઝામ્પલ આ ટેબલ પરથી જ આપણે બધું કરીએ તો ટ્રાન્સફર કર્યા 8100, નોર્મલ વેસ્ટેજ 728 છે, તો આ સાઈડનો ટોટલ કરીએ આપણે 9100 એ મૂકી દેવાના, અહીંયા રિપીટ કરવાના, એમાંથી 728 અને 8100 બંને માઇનસ કરો એટલે 272 આપણને મળશે. ઈ ગણાશે એબનોર્મલ વેસ્ટેજ. આ પ્રમાણે નથી કરવું તો આપણે નોર્મલ પ્રોસિજર ફોલો કરીએ તો અહીંયા નોર્મલ પ્રોડક્શન ઇક્વલ ટુ 9100 યુનિટ ઇન્ટ્રોડ્યુસ અને નોર્મલ વેસ્ટેજ યુનિટ આપણને મળી ગયા 728, એટલે 8372 યુનિટ આપણને નોર્મલ વેસ્ટેજ ના મળ્યા. સામે નોર્મલ વેસ્ટેજ સેલ કરશો એટલે 10 રૂપિયા પર યુનિટ મળે છે, એટલે અહીંયા આપણે 7280 મૂકી દેવાના. હવે એકચ્યુઅલ આઉટપુટ આપણું કેટલું છે 8100, જે અહીંયા આપેલું છે એકચ્યુઅલ આઉટપુટ. ઓકે, એટલે 8372 હોવા જોઈએ અને માત્ર થયા 8100, ઓછા થયા એટલે અહીંયા એબનોર્મલ લોસ ઊભો થશે 272 યુનિટ્સ નો, જે અહીંયા આપણે કરશું ને તો પણ ગેપ તરીકે મળશે. આપણે જે અગાઉ પહેલા કર્યું કે 9100 માઇનસ 728 કરો માઇનસ 8100 કરો એટલે 272 આપણને મળી જશે. કોસ્ટ ઓલરેડી આપણને આપી દીધી છે એટલે આની વર્કિંગ નોટ કરવાની નથી. નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ આપણે ઉપર જ ફાઇન્ડ કરી અત્યારે, એટલે અહીંયા જે ફિનિશ સ્ટોકના 42.5 હતા સેમ અમાઉન્ટ અહીંયા લખી નાખવાની અને મલ્ટીપ્લાય બાય ગુણ્યા તમારે 272 કરશો એટલે એબનોર્મલ વેસ્ટેજમાં 11560 જશે. કમ્પ્લીટ. હવે આપણે અહીંયા એબનોર્મલ વેસ્ટેજ નું અકાઉન્ટ બનાવ્યું છે, એમાં આવી જઈએ તો અહીંયા બાય એબનોર્મલ વેસ્ટેજ 272 અને 11560 એ બે અમાઉન્ટ આપણે પ્રોસેસ સી માંથી અહીંયા લાવ્યા. હવે આપણે સેલ ઓફ વેસ્ટેજ કેટલું આવે તો કે એક યુનિટ 10 રૂપિયાના ભાવે આપણે સેલ કરીએ છીએ, એટલે 272 ઇન્ટુ આપણે 10 કરશું એટલે 2720 આપણને મળશે. આ રીતે હવે ડેબિટ સાઈડ નો ટોટલ વધારે હશે એનો આપણે ટોટલ રિપીટ કરીએ અહીંયા ક્રેડિટ સાઈડ, એટલે P&L અકાઉન્ટમાં એકચ્યુઅલ લોસ છે તમારો એ કેટલો ગણાશે 8840. આ રીતે આપણને એબનોર્મલ વેસ્ટેજ નું અકાઉન્ટ ક્લોઝ કર્યું. આપણે તમે આરામથી વિડીયોને પોઝ અને રિવાઇન્ડ કરીને ફરી પાછો આખો સમ વ્યવસ્થિત સમજીને ગણી લેજો. સપોઝ કાંઈ નથી સમજાતું તો તમે કોલેજ અવર્સમાં તમે કોલ કરી શકો છો. આ સાથે આજનું સેશન હું પૂરું કરું છું. આઈ હોપ કે તમને લોકોને સમજાણું હશે. એક્ઝામમાં આ રીતે કોઈ મિસિંગ વેલ્યુ વાળા સમ પૂછવાની પ્રોબેબિલિટી વધારે છે, તો ખાસ કરજો. આ સાથે
આના જેવા સિમિલર છે, મતલબ ક્વેશ્ચન શોધવાનો એવા નહીં, પણ અગાઉ મેં તમને હોમવર્ક નથી આપ્યું, તો હોમવર્ક અત્યારે આપું છું, કારણ કે ઓલમોસ્ટ બધા અઘરા ઈઝી બધા પ્રકારના સમ આપણે જોઈ લીધા. તો સિમિલર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમ જ હું તમને લોકોને હોમવર્કમાં આપું છું. અગાઉ આપ્યા હોય તમે કર્યા હોય તો વેલ એન્ડ ગુડ, ન કર્યા હોય તો કરી લેજો. સમ નંબર 28, 29, 36, 37, 40, 43 જોઈ લેજો, રકમ ફાવે એવી છે, ટ્રાય કરજો. ઓકે, આમાંથી તમે જેટલું વધારે કરો એટલું તમારા માટે સારું છે. ખાસ ઘરે રહેજો, મહેરબાની કરીને બહાર ન નીકળતા, જે ક્રિટિકલ સિચ્યુએશન અત્યારે છે. ખ્યાલ નહોતો, પણ જ્યારથી પણ મેં શરૂઆત કરી છે વિડીયો બનાવવાની, લાસ્ટ સેમિસ્ટરમાં પણ હંમેશા મારું લાસ્ટ ટેગલાઇન હંમેશા રહી છે, સ્ટે એટ હોમ, સ્ટે સેફ. પણ અત્યારે કન્ડિશન ખરેખર એવી છે કે જે લોકો ઘરમાં રહેશે એ જ સેફ ગણાશે. ઓકે, સો પ્લીઝ બી સેફ, હેવ અ ગ્રેટ ડે અહેડ, ટેક કેર.